એક નાનું સરખું ગામ હતું. એ ગામમાં 3 ભાઈઓ રહેતા હતા. 3 ભાઈઓ કિશોરાવસ્થામાં હતા ત્યારે તેમના માતા પિતા મૃત્યુ પામ્યા હતા. મિલકતમાં એમના પાસે ફક્ત એક આંબો અને થોડા ખેતર. આંબા પર ખૂબ કેરીઓ થતી. 3 ભાઈઓ સરખે ભાગે કેરીઓ વેચી લેતા. કેરીઓ વેચી અને ખેતી કરીને તેઓ ગુજરાન ચલાવતા. એકવાર એક સંત ગામમાં આવ્યા. તેઓ ખૂબ થાકેલા અને ભૂખ્યા હતા. બેટા, હું ભૂખ્યો છું. આવો મહારાજ, આ લો થોડી કેરીઓ ખાઓ. બેટા, તે મારી ભૂખ શાંત કરી છે, તેથી હું તારા પર પ્રસન્ન છું. જે ઈચ્છે તે માગી લે. મને ગાય અને બળદ જોઈએ મહારાજ. તથાસ્તુ. મોટા ભાઈ જુએ છે તો એના માટે ગાયો અને બળદ હાજર. મોટા ભાઈ રાજી રાજી થઈ ગયા. મોટા ભાઈને આશીર્વાદ આપી સંત આગળ ચાલ્યા. પછી સંત વચેલા ભાઈ પાસે ગયા અને કહ્યું, બેટા, હું ભૂખ્યો છું. મારી પાસે બસ આ કેરીઓ જ છે. લો, આ કેરીઓ ખાઈને તમારી ભૂખને શાંત કરો. વત્સ, હું તારાથી ખુશ છું. એક વરદાન માગ. તારી શું ઈચ્છા છે? મારા આ ખેતર ફળદ્રુપ બનાવી દો. તથાસ્તુ. પછી સંત તો ગયા નાના ભાઈ પાસે. બેટા, હું ભૂખ્યો છું. બેસો, આ ભોજન લો. તે મને બહુ સ્નેહથી જમાડ્યો. કહે બેટા, શું વરદાન આપું? મને સુંદર સંસ્કારી પત્ની જોઈએ છે. તથાસ્તુ. નાના ભાઈ પાસે રૂપના અંબર જેવી કન્યા માથું નમાવીને ઊભેલી. નાના ભાઈને તો જાણે સ્વર્ગ મળી ગયું. વર્ષો વીત્યા. 3 ભાઈઓ સમૃદ્ધ થયા. એક દિવસ સંતને એમ થયું, ચાલો જોઈ આવું કે આ ભાઈઓ વરદાન પછી કેવું જીવન જીવે છે. સંતે ભિખારીનો વેશ લીધો અને તેઓ મોટા ભાઈ પાસે ગયા. શેઠ, હું ભૂખ્યો છું. થોડુંક દૂધ મળશે? હેડ હેડ, ક્યાંથી ચાલ્યા આવે છે સવારમાં ભિખારીઓને હું દૂધ આપવા બેસું તો પછી મારું શું થશે? ચાલ્યો જા અહીંથી. તું આ વરદાનને લાયક નથી. હું વરદાન પાછું લઉં છું. પછી સંત તો ભિખારીના વેશમાં વચલા ભાઈ પાસે ગયા અને ત્યાં અનાજના ભંડારો ભરેલા હતા. હું ગરીબ છું. મારે થોડુંક અનાજ જોઈએ છે ભાઈ. મેં કોઈ દાનશાળા નથી ખોલી રાખી. ચાલ્યો જા. તારા જેવા ભિખારીઓને અનાજ વેચવા બેસું તો મારા કુટુંબનું શું થશે? તું પણ વરદાનને લાયક નથી. હું વરદાન પાછું ખેંચી લઉં છું. પછી સંત ભિખારીના વેશે નાના ભાઈના ઘેર પહોંચ્યા. મોડી સાંજ થઈ ગઈ હતી. મારું ઠેકાણું નથી. આજ રાત રહેવા દેશો? આવો આવો, ઘરના દરવાજા તમારા માટે ખુલ્લા જ છે. સંત ખુશ થયા. સવારે દાતણ, દૂધ અને ફળ પણ મળ્યા. પ્રેમ અને આદર જોઈ સંત આનંદિત થયા. બેટા, તું સાચો માનવી છે. તારા જેવી નમ્રતા અને પ્રેમના બદલામાં હું તને વિશેષ વરદાન આપું છું. ગામની ઉત્તરે એક ટેકરી છે. ત્યાં એક મોટું વડનું ઝાડ છે. કાલે મધરાતે તું અને તારી પત્ની વડ પાસે જજો. વડ નીચેથી તમને કોઈ ભેટ મળશે. સંતના કહ્યા પ્રમાણે મધરાતે નાનો ભાઈ તેની પત્ની સાથે પેલા વડના ઝાડ પાસે ગયા. અરે, આ તો સોના મહોર છે.
તેઓ સમૃદ્ધિથી જીવે અને ગરીબોને પણ મદદ કરે છે. તેઓ સેવા, પરોપકાર અને નમ્રતાનું પ્રતીક બની ગયા હતા. મહેનત, નમ્રતા અને પરોપકારનો માર્ગ સફળ બનાવે છે. વરદાન મેળવવું મોટું નથી, વરદાનને યોગ્ય રીતે જાળવવું એ મહાનતા છે. તે આ વાર્તા આપણને શીખવે છે. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટોરી કિડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો.